હેલો ગાઈસ, ધોરાજીનું નવું બસ સ્ટેન્ડ અમારું જોઈ લ્યો. બસ સ્ટેન્ડ કેવું છે નવું ધોરાજીનું. ફર્સ્ટ ક્લાસ બસ સ્ટેન્ડ બન્યું છે. આમાં ગાડીઓ અત્યારે ચોમાવું વરસાદ આવી ગયો ને એટલે ગાડીઓ ભરી જાય છે, એટલા માટે આમાં ધોઈ નાખે છે. ઓલું જૂનું બસ સ્ટેન્ડ જો અત્યારે પાડી નાખ્યું એટલે આ નવા બસ સ્ટેન્ડમાં ગાડી ચોમાવું હોય એટલે થોડીક તકલીફ રહે. બાકી તો બોલવા તૈયાર શિયાળામાં અને ઉનાળામાં. બાકી તો વાંધો નથી આવતો, ગાડી કમ્પ્લીટ આવેલી જાય છે. શું છે વાંચો તો કંઈ હું વચ્ચું હોય ને તો ગાડી ગળી જાય, બાકી તો કંઈ વાંધો નથી આવતું. જો આરામથી નીકળી જાય ગાડી. ઓલું જૂનું બસ સ્ટેન્ડ જો પડી ગયું લેતો તો તું. હવે 1-2 વર્ષ પછી બનશે એ બસ સ્ટેન્ડ. ત્યાં લગી 2 વર્ષ આપણે અહીંયા જ રોડવાનું છે આ બસ સ્ટેન્ડમાં. એ નવું બસ સ્ટેન્ડ બનવાનું છે ધોરાજી. એ બસ સ્ટેન્ડના 50 વર્ષ પૂરા થઈ ગયા એટલે એ પાડવાનો કોન્ટ્રાક્ટ આવી ગયો. જો ખાલી સુમસામ બસ સ્ટેન્ડ પડ્યું. જુનાગઢ જામનગર દ્વારકા ડેપો એમ કાંઈ વાંધો નથી થતો. એક ક્લાસ ગાડી હોય જાય. જો આ બધી ગાડી રાખવાની ઓલી બાજુથી નીકળીએ સીધી ડાયરેક્ટ ઉપર પ્લેટફોર્મ ઉપર જ લાગી ગઈ ગાડી. એ વારવાની જ નહીં, સીધી પ્લેટફોર્મ ઉપર ગાડી લાગી ગઈ. કેટલું પબ્લિક છે બસ સ્ટેન્ડ જો અત્યારે. ઓટોમેટિક બધું પબ્લિક અત્યારે દાહોદ વાળું છે. દાહોદની બસમાં દાહોદની ગાડીઓ સાંજે 2 ગાડીઓ ફૂલ મળે. ગાઈસ અમારી કેટલો બસ સ્ટેન્ડ ભર્યું. આ બીજી ગાડી આવી ગઈ સોમનાથ. એની પાછળ બીજી ગાડી આવી ગઈ સોમનાથ. બધી ગાડીઓ જુનાગઢ ડિવિઝનની. સોમનાથ લખેલું બધી ગાડીઓ જુનાગઢ. ઈટાચી હાલે એ રસ્તો હરખો કરે છે. ગાડીઓ ગળીએ ને એટલે રસ્તામાં એવું છે દબી દઈને તો ગાડીઓ ગળે નહીં. એટલા માટે ઈટાચી માથે ધોઈ નાખી કાંકરાવાળો ને માથે દબે એટલે ગાડીઓ પૂછી ન જાય. પબ્લિક માટે સારી સુવિધા સારી કરી નાખી. નવું બસ સ્ટેન્ડ બનાવ્યું પરમનન્ટ ટેમ્પરરી. બધી સુવિધા છે. પંખા એ બેવાના બાકડા છે, એમાં ટોયલેટ બધું ક્લિયર બનાવ્યું છે જુનાગઢ નવા બસ સ્ટેન્ડમાં. ત્યાં સુધી નવું બસ સ્ટેન્ડ કમ્પ્લીટ ન થાય ત્યાં લગી રોડવામાં બધી સુવિધા ઉપલબ્ધ છે. લાઇટો, પંખા, બેવાના બાકડા. ઓલું બસ સ્ટેન્ડ છે આપણે પાડી નાખવાનું છે. બસ છે ભાઈ. હમણાં કઈ મોરબી વાટવા આગળ બીજી બસ આવી ગઈ સોમનાથ. કેટલી ગાડીઓ ભેગી થઈ ગઈ. કેટલી ગાડીઓ આવે ધોરાજી. આપણે આ અમારા એપ્રેન્ટિસ વેરાવળ વાળા જો બસો બેઠા. આ બાજુ આ બાજુ કઈ રાત